ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળના લેક્ચરમાં જોયું કે વ્યૂહાત્મક સંચાલકીય હિસાબી પદ્ધતિ કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ શું થાય વગેરે. હવે જોઈએ કે વ્યૂહાત્મક નિર્ણય ઘડતરને અસર કરતા પરિબળો. તો કોઈ પણ ધંધાકીય સાહસના વ્યૂહાત્મક નિર્ણય પડતર નીચેના પરિબળો અસર કરે છે. એટલે કે કોઈ પણ વ્યૂહાત્મક નિર્ણય ઘડતરને કયા કયા પ્રકારના પરિબળો અસર કરે છે, તો એ જોઈએ કે સ્પર્ધાત્મક લાભ અને વ્યૂહાત્મક પડતર વિશ્લેષણ. એટલે હવે એમાં જોઈએ કે સ્પર્ધાત્મક લાભ એટલે હરીફો કરતાં આપણી પેદાશનો કોઈ એવો લાભ કે જેના કારણે ગ્રાહકો આપણી વસ્તુ ખરીદે અને હરીફો કરતાં આપણું વેચાણ વધુ રહે. જો સ્પર્ધાત્મક લાભ કોને કહેવાય કે હરીફ જે કોઈ કોમ્પિટિટર્સ છે એની કરતાં આપણું પ્રોડક્શન છે, આપણી પેદાશ છે, એ શું એવો લાભ કરે કે જેના કારણે અથવા કે એવી આપણું પ્રોડક્શન હોય કે ગ્રાહકો આપણી વસ્તુ ખરીદે અને હરીફો કરતાં આપણું વેચાણ છે એ વધુ રહે. એક જ ઉદ્યોગમાં જુદા જુદા સાહસો વચ્ચે તફાવત તો રહેવાનો જ. વળી કોઈ પણ સાહસની નફાકારકતાનો આધાર તે જે ધંધો પસંદ કરે તેની નફાકારકતા પર રહેવાનો. એટલે કે કેવા પ્રકારનો ધંધો પસંદ કરેલો છે એની ઉપર આપણી નફાકારકતાનો આધાર રહે છે. એ ઉપરાંત સાહસના હરીફ કોણ હશે તેનો આધાર તો સાહસ કયો ઉદ્યોગ પસંદ કરે છે તેના ઉપર આધાર રહે. એટલે કે કોમ્પિટિટર્સ કોણ હશે, હરીફ કંપની કોણ હશે, તો એનો આધાર છે એ કયો ઉદ્યોગ આપણે પસંદ કરીએ છીએ એની ઉપર રહે છે. કિંમત, પડતર અને રોકાણ ત્રણેય ઉદ્યોગની નફાકારકતા પર પણ અસર કરે છે. કિંમત પર ગ્રાહકોની સોદાશક્તિ અને અવેજી વસ્તુ દાખલ થવાની ધમકી અસર કરે છે. એટલે કે જો કિંમત છે, પડતર છે, રોકાણ છે, એ બધું નફાકારકતા ઉપર અસર કરે છે. તો કિંમતથી શું થાય તો કે ગ્રાહકની સોદાશક્તિ, અને ઘણીવાર એવું થાય કે એકની એક વસ્તુની અવેજી વસ્તુ સસ્તી મળતી હોય તો એની અસર પણ કિંમત ઉપર થાય છે અને એની અસર આપણી નફાકારકતા ઉપર થાય છે. પડતર પર સપ્લાયરોની સોદાશક્તિ અને હરીફ વચ્ચેની હરીફાઈ અસર કરે. એટલે કે આપણી પડતર કેટલી થાય છે, આપણો ખર્ચ કેટલો થાય છે, એની સપ્લાયરની સોદાશક્તિ અને હરીફ કોમ્પિટિટર વચ્ચેની હરીફાઈ પણ અસર કરે છે. દરેક ધંધાકીય એકમે હરીફાઈ સામે સંરક્ષણ ઊભું કરવું પડે છે અને તે માટે હરીફો કરતાં કોઈક મુદ્દે ચડિયાતાપણું પ્રાપ્ત કરવું પડે છે. જે હરીફને પડતર અંગે લાભ મળ્યો હોય તે હરીફ બીજા માટે ધમકીરૂપ છે, જ્યારે લાભ વગરના હરીફ નબળા પડે છે. એટલે કે કોઈ પણ કોમ્પિટિટર્સ છે તો એની સામે આપણે સંરક્ષણ ઊભું કરવું પડે છે. એટલે કે આપણે કોમ્પિટિટર્સ હરીફ કરતાં અમુક મુદ્દે ચડિયાતાપણું પ્રાપ્ત કરવાનું છે. એટલે કે આગળ નીકળવાનું છે કે જેથી ગ્રાહકો આપણી વસ્તુ ખરીદે અને આપણને નફાકારક થાય. ત્યાર પછી ધંધાના વ્યૂહાત્મક નિર્ણય પડતર માટે અધ્યયન વક્રનો અભિગમ અપનાવવો પડે છે. અધ્યયન વક્ર એટલે એવી પ્રક્રિયા કે જેના કારણે જેમ જેમ સંચયી ઉત્પાદન વધતું જાય તેમ તેમ એકમ દીઠ મજૂરી ખર્ચ ઘટતો જાય. તો આપણે અધ્યયન વક્રની વાત કરેલી છે કે અધ્યયન પ્રક્રિયા અપનાવવાની છે. તો અધ્યયન વક્ર કોને કહેવાય કે જેમ જેમ આપણે સંચયી ઉત્પાદન વધતું જાય, એટલે કે પુરવઠો વધતો જાય છે, આપણું પ્રોડક્શન વધતું જાય છે, એમ એકમ દીઠ મજૂરી ખર્ચ છે એ ઘટતો જાય છે. ઉદ્યોગમાં જે કંપની સૌથી વધુ ઉત્પાદન કરે છે તેનો એકમ દીઠ પડતર અધ્યયન વક્રને કારણે ઓછામાં ઓછી હોય છે. એટલે કે જે ઉદ્યોગમાં અલગ અલગ જે કાંઈ ડિપાર્ટમેન્ટ વિભાગ છે એમાં જે કંપની સૌથી વધુ ઉત્પાદન કરે છે એનો પડતર છે એ ઓછી હોય છે અને તેનો નફો પણ ઊંચો હોય છે. પડતર ઓછી હોય એટલે એનો નફો ઊંચો હોય છે. હરીફ કરતાં તેનું વેચાણ ઝડપથી વધે છે, તેનો બજાર હિસ્સો પણ વધે છે અને પડતર બાબતમાં લાભ વધે છે. એટલે કે કોમ્પિટિટર્સ કરતાં વેચાણ વધુ થાય છે. જો ઓછી પડતર હોય, ઉત્પાદન વધુ થાય છે એટલે કે પડતર ઘટે છે, ખર્ચ ઘટે છે, મજૂરી ખર્ચ, અને એના લીધે હરીફ કરતાં આપણું વેચાણ વધે છે અને પડતરની બાબતમાં લાભ મળે છે અને જેથી આપણને નફાકારકતા વધે છે. નવી વસ્તુની બાબતમાં ઉદ્યોગમાં જે કંપની પહેલી હોય તેને એવો લાભ મળે છે કે જે લાંબા ગાળા સુધી ટકી રહે છે, જેના પરિણામે તે કિંમત ઘટાડી શકે તથા ગ્રાહકને બીજા વધારાના લાભ પણ આપી શકે, જેથી પાછળ રહેલી કંપની બંધ થઈ જાય છે. આમ અધ્યયન વક્ર ખૂબ બહુ મહત્વનું પરિબળ હોવાથી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ તેને પોતાનામાં સમાવી લેવું જોઈએ. એટલે કે અધ્યયન વક્ર એટલે શું કહેવા માંગે છે તો કે આપણે જાણીએ છીએ કે કંપનીનું પ્રોડક્શન વધતું જાય અને એ પ્રમાણે મજૂરી ખર્ચ છે એ ઘટતો જાય. આમ અધ્યયન વક્ર છે ને એ આપણે કોઈ પણ મેનેજમેન્ટ એકાઉન્ટ સંચાલકીય હિસાબી પદ્ધતિએ અપનાવવું જોઈએ. તે ઉપરાંત ટૂંકા ગાળાની પડતરના વક્રનો પણ સાથે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ટૂંકા ગાળાના વ્યૂહાત્મક નિર્ણયો લેવામાં તે ઉપયોગી છે. ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના નિર્ણયો પર અસર કરતા પરિબળો અલગ અલગ મેનેજમેન્ટ
રૂટિનના અહેવાલો રૂટિન પ્રકારના અને વધુ પદ્ધતિસર હોય છે. એટલે કે જો આપણે ટૂંકા ગાળાના નિર્ણયો લઈએ છીએ તો એ વધુ પદ્ધતિસર હોય છે, જ્યારે લાંબા ગાળાના નિર્ણયો હોય એ અનિશ્ચિતતાનું પ્રમાણ વધુ હોય છે. એમાં ફેરફારની તકો પણ વધુ હોય, કેમ કે લાંબા ગાળે છે એટમોસ્ફિયરમાં ચેન્જ થાય, કોઈ પણ આપણે વચ્ચે સોશિયલ આવી ગયું હોય, સોશિયલ પ્રોબ્લેમ આવી જાય, અથવા તો કોઈ પણ પ્રોબ્લેમના લીધે લાંબા ગાળે છે એ અનિશ્ચિતતાનું પ્રમાણ વધુ રહે છે, ફેરફાર થઈ જાય છે, જ્યારે ટૂંકા ગાળામાં નિશ્ચિતતા હોય છે. હવે બે વચ્ચે તફાવત એ છે કે ટૂંકા ગાળામાં ધંધાની ક્ષમતા નિશ્ચિત હોય છે, લાંબા ગાળે નહીં. એટલે કે ટૂંકા ગાળામાં ધંધાની ક્ષમતા હોય, જે કંઈ નક્કી કરેલી હોય એ નિશ્ચિત હોય છે અને એ અચીવ પણ થાય છે, જ્યારે લાંબા ગાળે એવું થતું નથી. લાંબા ગાળે ફુગાવાની અસર ધ્યાનમાં લેવી પડે છે. લાંબા ગાળામાં નાણાંનું સમય મૂલ્ય ધ્યાનમાં લેવું પડે છે. એટલે કે જો ફુગાવાની અસર ત્યાર પછી નાણાંનું મૂલ્ય, અમુક સમયે નાણાંનું મૂલ્ય વધી જાય, અમુક સમયે ઘટી જાય, તો એ પણ ધ્યાનમાં લેવું પડે. લાંબા ગાળામાં ધંધાના અવરોધો દૂર કરવાની તકો રહેલી છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ધંધામાં ગૂંચવણો વધતી જાય. લાંબા ગાળે જેમ જેમ આ સમય આગળ વધતો જાય તેમ તેમ અનિશ્ચિતતા પણ વધતી જાય. એટલે કે લાંબા ગાળે છે ધંધામાં ગૂંચવણો થઈ જાય છે, અનિશ્ચિતતા વધતી જાય છે. બજાર હિસ્સો એ પણ કંપનીની વ્યૂહાત્મક પરિસ્થિતિ નક્કી કરવામાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તે કંપનીની સાપેક્ષ પડતર નક્કી કરવામાં ઉપયોગી છે. કંપનીની સ્પર્ધાત્મક પરિસ્થિતિ કેવી છે તે જાણવા માટે સાપેક્ષ પડતર ઉપયોગી નીવડે છે. એટલે કે બજાર હિસ્સો એ કંપનીની વ્યૂહાત્મક પરિસ્થિતિ નક્કી કરવામાં મદદરૂપ થાય. એટલે કે કોઈ પણ કંપની છે એ બજારમાં એનું શાખ કેવી છે કે બજારમાં એનું સ્થાન કેવું છે એના આધારે પણ પડતર નક્કી કરવામાં ઉપયોગી છે. ત્યાર પછી રોકાણને અસર કરતા પરિબળોમાં નવા પ્રવેશ કરનાર ઉત્પાદકોને સંભવિતતા તથા હરીફાઈ અને ગ્રાહકોની જરૂરિયાત ગણાવી શકાય. સમય જતાં હરીફાઈ નક્કી કરતા પરિબળો બદલાતા રહે અને પરિણામે ઉદ્યોગની નફાકારકતા પણ બદલાતી રહે. એટલે કે આપણે રોકાણ કઈ રીતના કરવું તો એ નક્કી કરવા માટે જો ઉત્પાદકોની સંભવિતતા, હરીફાઈ, ગ્રાહકોની જરૂરિયાત પણ જોઈ શકાય. જો જેમ જેમ સમય જાય એમ હરીફાઈના પરિબળો એટલે બદલાતા શું કામ રહે કે સમય જતાં કોઈ માર્કેટમાંથી કોઈ જતું રહે કે કોઈ પણ હરીફ કંપની છે એ ઉઠી જાય અથવા નવી હરીફ કંપની છે એ એડ થાય અને એના પરિણામે આપણે ઉદ્યોગની નફાકારકતા પણ બદલાતી રહે છે. કોઈ એક હરીફ કોઈ પગલું ભરે એટલે અન્ય કંપનીઓએ પણ તેના જવાબમાં પગલાં લેવા પડે. એટલે કે કોઈ કોમ્પિટિટર્સ છે એ કોઈ પણ પગલું ભરે કે કિંમત વધારે કે ઘટાડે તો એના અન્ય કંપની હોય, એની રિલેટિવ કંપની હોય તો એને પણ એ પગલાં ધ્યાનમાં લેવા પડે છે. પરિણામે તેની સમગ્ર ઉદ્યોગની નફાકારકતા પર અસર થાય છે. કોઈ પણ સાહસે જે સરેરાશ કરતાં વધુ વળતર કમાવવું હોય તેની પાસે લાંબા ગાળાના સ્પર્ધાત્મક લાભ હોવા જોઈએ. એટલે આપણે કોઈ પણ ધંધો છે કે કોઈ પણ ઔદ્યોગિક સાહસ છે જેને વધુ નફો કમાવવો હોય કે વધુ વળતર કમાવવું હોય તો એની પાસે લાંબા ગાળાના સ્પર્ધાત્મક લાભ હોવો જોઈએ, કે એનું નામ થઈ ગયેલું હોવું જોઈએ, કે કોઈ પણ ગ્રાહક છે એની પાસે વધુ ખરીદવા માટે તત્પર હોવો જોઈએ. ત્યાર પછી આ માટે નીચેની વ્યૂહરચના અપનાવી. તો વ્યૂહરચના કેવા પ્રકારની હોવી જોઈએ તો એ જોઈએ કે પડતર અંગે નેતૃત્વ. એટલે કે સમગ્ર ઉદ્યોગમાં ઓછામાં ઓછી પડતરે ઉત્પાદન કરવું જોઈએ. પડતર બાબતમાં તેણે નેતા હોવું જોઈએ. એટલે કે આખા ઉદ્યોગનું જે કાંઈ માર્કેટ છે, જે કાંઈ બજાર છે એમાં ઓછી પડતરે ઓછા ખર્ચે એનું ઉત્પાદન થતું હોવું જોઈએ. એટલે કે પડતરની બાબતમાં એ નેતા હોવો જોઈએ, એનું નેતૃત્વ સારું હોવું જોઈએ બજારમાં, કે જેથી એની વ્યૂહરચના અને નફાકારકતા સફળ બને. ભિન્નતા એટલે કે સાહસ પણ તેની વસ્તુ કે સેવામાં એવું કોઈ અજોડ હોવું જોઈએ જે ગ્રાહકોની દ્રષ્ટિએ કિંમતી હોય અને જેના કારણે તે બજારમાં થોડી ઊંચી કિંમત રાખી શકે. એટલે કે ભિન્નતા એટલે સાહસ કોઈ પણ વસ્તુ સેવામાં અજોડ. કોઈ પણ હરીફ કંપની છે એની કરતાં આપણી વસ્તુ છે એ યુનિક હોવી જોઈએ. એટલે કે ક્વોલિટીની બાબતમાં પણ અને ક્વોન્ટિટીની બાબતમાં પણ ગ્રાહકોની દ્રષ્ટિએ કિંમતી હોવી જોઈએ, કે જેથી આપણે બજારમાં સ્થાન ઊંચું રહે. ધ્યાન કેન્દ્રિત કરવું જેમાં વિવિધતા હોય તો પડતર પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ભિન્નતા પર ધ્યાન કેન્દ્રિત કરવું. એટલે કે આપણે બંને બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવાનું છે, કે ઓછી પડતરે એમને સારી ક્વોલિટી, સારી ભિન્નતા પ્રોવાઈડ કરવાની છે. જે સાહસ સ્પર્ધાત્મક લાભ ટકાવી રાખવા માગતું હોય તેણે ઉપરની 3 પૈકી કોઈ વ્યૂહરચના અપનાવવી પડે. જે સાહસ પડતરલક્ષી સ્પર્ધાત્મક લાભ મેળવવા માગતું હોય તેને પ્રણાલીગત પડતર વિશ્લેષણ મુજબ તો કોઈ પડતરલક્ષી લાભ મેળવવા માગતું હોય તો એને ઉત્પાદન પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. બીજી પ્રવૃત્તિઓની અસરની અપેક્ષા કરે છે, જુદી જુદી પ્રવૃત્તિ વચ્ચેના સંબંધોની અવગણના કરે. ત્યાર પછી હરીફ પડતરની સ્થિતિનું સાપેક્ષ વિશ્લેષણ પર ધ્યાન આપવાની નિષ્ફળ જાય. ત્યાર પછી વર્તમાન હિસાબી પદ્ધતિ પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરે છે.
જ્યારે વ્યૂહાત્મક પડતર વિશ્લેષણ પદ્ધતિમાં શું હોય તો કે સાપેક્ષ પડતરની પરિસ્થિતિ અંગે જવાબદાર પરિબળો નક્કી કરે છે. પેઢી કેવી રીતે ટકી શકે એવો સ્પર્ધાત્મક લાભ ટકાવી રાખવાના રસ્તાઓનો વિચાર કરે છે અને પડતરની ભિન્નતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે વ્યૂહાત્મક પડતર વિશ્લેષણ સમજાવો. તો હવે એમાં આપણે જોઈએ કે વ્યૂહાત્મક પડતર વિશ્લેષણ કઈ રીતના થાય, એનું પૃથ્થકરણ કઈ રીતના થાય. તો એમાં જોઈએ કે મૂલ્યની સાંકળને ઓળખવી ફર્સ્ટ પોઈન્ટ છે કે જે સંકળાયેલ પ્રવૃત્તિઓ દ્વારા પેદાશનું મૂલ્ય પ્રાપ્ત થાય છે તેને મૂલ્ય સાંકળ કહે. વેલ્યુ ચેન એટલે કે આપણે કોઈ પણ વસ્તુ છે એ સીધી આપણે તૈયાર થતી નથી. એટલે કે કાચો માલ છે એની ઉપર પ્રોડક્શનની પ્રક્રિયા કરીએ છીએ, ત્યાર પછી એનો સંગ્રહ કરીએ છીએ, પછી એનું વિતરણ કરીએ, માર્કેટિંગ, ત્યાર પછી ગ્રાહકો સુધી પહોંચે છે. એટલે કે જે કાંઈ સંકળાયેલ પ્રવૃત્તિ હોય છે, પેદાશનું મૂલ્ય પ્રાપ્ત થાય છે, એ સાંકળને શું કહેવાય તો કે મૂલ્ય સાંકળ કહેવાય છે. જેમાં કાચા માલની પ્રાપ્તિ, ઉત્પાદન માલનું વિતરણ, માર્કેટિંગ અને સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. એટલે કે પ્રારંભમાં આ મૂલ્ય સાંકળ કઈ છે તે નક્કી કરવામાં આવે છે. એ માટે પેઢીની વ્યૂહાત્મક રીતે પ્રસ્તુત પ્રવૃત્તિઓના ટુકડા કરી પડતર કેવી રીતે વર્તે છે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓને મૂળભૂત પ્રવૃત્તિઓ અને આનુષંગિક પ્રવૃત્તિ એમ બે જૂથમાં વહેંચી દેવામાં આવે છે. વસ્તુનું મૂલ્ય એક એવું પાસું છે જે ગ્રાહકો તે માટે કેટલી કિંમત ચૂકવવા તૈયાર છે તેના પર આધાર રાખે છે. આમ નફાના ગાળાનો આધાર એક બાજુ મૂળભૂત પ્રવૃત્તિઓ અને આનુષંગિક પ્રવૃત્તિની પડતરની અસરકારકતા પર આધાર રાખે છે, તો બીજી બાજુ પેઢીની વસ્તુઓ અંગે બજારમાં કેવી છાપ છે તેના પર આધાર રાખે છે. એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ છે, આપણે વસ્તુનું મૂલ્ય નક્કી કરીએ છીએ તો એવું મૂલ્ય નક્કી પહેલાં તો ગ્રાહકનું ધ્યાનમાં લેવો જોઈએ કે ગ્રાહક છે એ કેટલી કિંમત ચૂકવવા માટે તૈયાર છે. તો એવી રીતના વસ્તુનું મૂલ્ય આપણે તૈયાર કરવામાં આવે છે અને એની ઉપર આપણી નફાકારકતાનો આધાર રહેલો હોય છે. ત્યાર પછી મૂલ્યની સાંકળને પડતર અને મિલકતોની ફાળવણી કરવી. તો મૂલ્યની સાંકળની દરેક પ્રવૃત્તિના સંચાલનની પડતર હોય છે અને તેને અમુક મિલકતોનો ઉપયોગ થાય છે. દરેક પ્રવૃત્તિને જે મિલકત ફાળવવામાં આવે તે કિંમત તથા તેનો કેટલી કાર્યક્ષમતાથી ઉપયોગ થાય છે બંનેને આધારે પ્રવૃત્તિની પડતર નક્કી થાય છે. એટલે કે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, અલગ અલગ કાચો માલ છે એની ઉપર અલગ અલગ પ્રક્રિયા કરીએ છીએ, અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ, તો એની પ્રક્રિયા, એની પડતર કઈ રીતના નક્કી થાય તો એ જે કાંઈ પ્રક્રિયા છે એની માટે કઈ મિલકત છે અને એ મિલકતને આપણે કેટલું કાર્યક્ષમતાથી કામ કરે છે એને આધારે પ્રવૃત્તિની પડતર નક્કી થાય છે. કોઈ પણ પ્રવૃત્તિને પડતરની તથા મિલકતની ફાળવણી કરવામાં ફાળવણીના જે સામાન્ય પ્રશ્નો હોય તે બધા જ જોવા મળે છે. આ માટે સૂત્રો અને કાર્યવાહીઓ અગાઉથી નક્કી કરવામાં આવે છે. તે પણ હરીફની પડતરનું જે રીતે વિશ્લેષણ કરી છીએ તે રીતે જ. એટલે કે આપણે હરીફનું કંઈ પણ પડતર છે એને પણ ધ્યાનમાં લેવાની છે, એના સૂત્રો, એની કાર્યવાહી કઈ રીતના છે, આપણે કાર્યવાહી અગાઉથી નક્કી કરવાની છે વગેરે બાબતો. ત્યાર પછી દરેક મૂલ્ય પ્રવૃત્તિના ઉદ્ભવ માટે જવાબદાર પડતર ચાલકો ઓળખવા. એટલે કે મૂલ્ય સાંકળમાંની દરેક પ્રવૃત્તિ માટે કોઈ પડતર ચાલક હોવાનો અને તેને ઓળખીને તે પડતર કેવી અસર કરે છે તે નક્કી કરવું. એટલે કે આપણે મૂલ્ય સાંકળની અલગ અલગ પ્રવૃત્તિ છે તો બધી જગ્યાએ આપણે કોસ્ટ ડ્રાઈવર પડતર ચાલક મૂકેલો હોય તો એને જોવાનું, એને ઓળખીને એની પડતર ઉપર કેવી અસર કરે છે એ નક્કી કરવું પડે. કે એક જ ઉદ્યોગની જુદી જુદી પેઢીઓમાં દરેક પડતર ચાલકની અલગ અલગ અસર હોય. એટલે કે એક ઉદ્યોગ હોય એની અલગ અલગ જે કાંઈ ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ પેઢીઓ છે, તો એમાં પડતર ચાલકની અલગ અલગ અસરો આપેલી હોય છે. કોઈ પણ પ્રવૃત્તિની પડતરનો આધાર પડતર ચાલક પર રહે છે. કેટલાક પડતર ચાલકો પેઢીના અંકુશમાં હોય તો કેટલાક ચાલકો અંકુશમાં હોતા નથી. વળી કોઈ એક પ્રવૃત્તિની પડતર અનેક પડતર ચાલકો સાથે પ્રવૃત્તિશીલ હોવાથી ઉદ્ભવે છે. ત્યાર પછી હરીફોની મૂલ્ય સાંકળને ઓળખવી. હવે પછીનું પગલું ઉપર મુજબ હરીફની મૂલ્ય સાંકળને ઓળખવાનું છે. કેટલીક વાર એવું બને કે બધી પ્રવૃત્તિ ચલાવવાની કુલ પડતરનો પડતર લાભ તેના હરીફોના પડતર લાભ કરતાં ઓછો છે. તેથી વ્યૂહાત્મક સંચાલનમાં એ જરૂરી છે કે હરીફોની મૂલ્ય સાંકળને ઓળખવી જોઈએ અને તેમાંની દરેક પ્રવૃત્તિની હરીફની સાપેક્ષ પડતરને અને પડતરના તફાવતના સ્ત્રોતોને ઓળખવી જોઈએ. એટલે કે આપણે જે કાંઈ કોમ્પિટિટર્સ છે, હરીફ છે, તો એનો આપણે પડતર લાભ મેળવવો છે કે સ્પર્ધાત્મક લાભ મેળવવો છે તો એની મૂલ્ય સાંકળને પણ ઓળખવી જોઈએ. એની મૂલ્ય સાંકળની અલગ અલગ પ્રવૃત્તિમાં કેટલી પડતર થાય છે એ પણ જોવું જોઈએ. ત્યાર પછી વ્યૂહરચના વિકસાવવી.
તો વ્યૂહાત્મક પડતર વિશ્લેષણના હવે પછીના પગલાં તરીકે વ્યૂહરચના ઘડી કાઢવાને ગણાવી શકાય. આ વ્યૂહરચના પડતર ચાલકો અંકુશિત કરીને તથા મૂલ્ય સાંકળની ફેર ગોઠવણી કરીને સાપેક્ષ પડતર નીચે લાવવા અંગેની છે. એટલે કે વ્યૂહરચના, આપણે કંઈ વ્યૂહરચના તૈયાર કરવાની છે કે વ્યૂહાત્મક પડતર વિશ્લેષણને પગલાં તરીકે વ્યૂહરચના કેવી રીતના ઘડવી, તો કે અંકુશ છે, જે કાંઈ પડતર છે એની ઉપર અંકુશ રાખવો અને જે કાંઈ મૂલ્ય સાંકળની ગોઠવણી કરી છે એની ફરીવાર યોગ્ય રીતે ગોઠવણી કરવી, જેથી આપણી પડતર છે એ નીચી થાય. ત્યાર પછી પડતર ઘટાડવાની વ્યૂહરચના ટકી રહેશે તે જાણવા માટે તેની કસોટી કરવી. એટલે કે જો પેઢીની બધી જ પ્રવૃત્તિઓ ચલાવવાની કુલ પડતર તેના હરીફોની કુલ પડતરથી ઓછી હોય તો તેને પડતર બાબતમાં લાભ પ્રાપ્ત થાય છે. જો આવો લાભ લાંબો સમય ટકી શકે એમ હોય તો તેનું વ્યૂહાત્મક મહત્ત્વ ગણાય. એ માટે જરૂરી છે કે હરીફ તેની નકલ કરી શકે નહીં. એટલે કે આપણે હરીફની કુલ પડતર કરતાં આપણી પડતર જો ઓછી હોય તો એ બાબત છે એ પડતરની લાભ બાબત કહેવાય. એટલે કે આપણે એવી રીતે ટ્રાય કરવાની છે કે આ છે એ લાંબો સમય સુધી ટકી રહે અને એ વ્યૂહાત્મક મહત્ત્વ ગણાય છે અને જે આપણે નકલ છે એ હરીફ કરી શકતા નથી. ત્યાર પછી કિંમતનો લાભ. તો હરીફ કરતાં આપણી પડતર નીચી હોય એ માત્ર વ્યૂહાત્મક લાભ નથી. કેટલીક વાર હરીફો પોતાનો બજાર હિસ્સો વધારવા અને ઊંચો નફો કમાવા કિંમત નીતિનો ઉપયોગ કરે છે. જ્યારે ફુગાવો થઈ રહ્યો હોય ત્યારે વાસ્તવિક કિંમત ઘટાડો ત્યારે જ થયો કહેવાય જ્યારે પડતર વધતી હોવા છતાં કિંમત ટકાવી રાખવામાં આવે અથવા ફુગાવાની સપાટી કરતાં ભાવ વધારો ઓછો કરવામાં આવે. આ તબક્કે હરીફની પડતર વિશ્લેષણ કુશળતા માગી લે છે. આ માટે મેનેજમેન્ટ એકાઉન્ટન્ટે હરીફ માટે ભારિત ભાવ સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે કિંમત નક્કી કરવાની, કિંમતનો લાભ મેળવવાનો છે કે હરીફ કરતાં છે કિંમત નીતિ અપનાવવાની છે અને લાભ મેળવવાનો છે કે કોઈ પણ હરીફ છે એ બજારનો હિસ્સો વધારવા અને એટલા માટે કિંમત ઘટાડી દે, ઊંચો નફો ધ્યાનમાં લેવા માટે કિંમત નીતિનો ઉપયોગ કરે. ઘણીવાર ફુગાવો થઈ રહ્યો હોય ત્યારે શું કહે કે કિંમતમાં ઘટાડો કરી દે. તો ઘટાડો ક્યારે કહેવાય કે પડતર વધતી હોવા છતાં કિંમત ટકાવી રાખવામાં આવે. એટલે કે આપણી પડતર છે એ ઊંચી છે છતાં આપણે ઓછી કિંમત ટકાવી રાખીએ છીએ અને આપણે ગ્રાહકને આકર્ષણ પૂરું પાડીએ છીએ. એવી રીતના કિંમતનો લાભ લેવાય છે. ત્યાર પછી સ્પર્ધાત્મક સ્થિતિ પર વળતર. કોઈપણ પેઢીએ મૂડી ખર્ચમાં કેટલું રોકાણ કરવું એ એક અતિ મહત્ત્વનો નિર્ણય છે. પેઢીના પોતાના ટૂંકા સાધનોમાંથી એક એવી મૂડી યોજનાઓમાં છે રોકાણ કરવામાં આવે છે જેમાંથી લાંબા ગાળે સારું એવું વળતર મળે. એટલે પેઢીની નફાકારકતા અને ભવિષ્યની સફળતાનો આધાર એવા મૂડીરોકાણ પર છે. સ્પર્ધાત્મક સ્થિતિમાંથી રોકાણમાંથી કેટલું વળતર મળશે તેનો આધાર ભવિષ્યની માંગ કેવી રહેશે તેના પર રહેલો છે. એટલે કે સ્પર્ધાત્મક સ્થિતિ પર વળતર એટલે કે પેઢી છે મૂડી ખર્ચ કે કોઈ પણ ખર્ચ આપણે ધંધાનો ખર્ચ છે કે એમાં કેટલું રોકાણ કરવું છે તો આપણે એના પર એ ધ્યાનમાં શું લેવામાં આવે કે આટલું રોકાણ કરવાથી આટલું વળતર મળશે. એ ધ્યાનમાં લેવામાં આવે છે કે આટલું રોકાણ કરવાથી લાંબા ગાળે વધુ વળતર મળી શકે તો એ પેઢીની નફાકારકતા વધારી શકે અને ભવિષ્યમાં સફળતા મળીએ તો એની આધાર રોકાણ પર રહેલો છે. પછી રોકાણ પર કેટલો વળતર મળશે એ ભવિષ્યમાં આપણી પ્રોડક્ટ છે એની કેવી માંગ રહેશે એની ઉપર રહેલો છે. દાખલા તરીકે જેમાં ઝડપી વિકાસ થઈ રહ્યો હોય એવા બજારમાં ઉત્પાદન ઝડપથી વધતા પડતર ઘટાડો શક્ય બને અને જે પેઢી આવા પર ઝડપથી વિકસતા બજારમાં પોતાનો બજાર હિસ્સો વધારી શકે તે બહુ મોટો લાભ મેળવી શકે. એટલે કે કોઈ પણ પેઢી છે એ ઝડપથી વિકાસ કરી રહી હોય અને બજારમાં એની ઉત્પાદન પણ ઝડપથી વધી રહ્યું હોય અને પડતરમાં ઘટાડો થઈ રહ્યો હોય તો એ બજારમાં પોતાનો હિસ્સો વધારી શકે છે અને આ બહુ મોટો લાભ ગણાવી શકાય છે. અહીંયા છે આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય.